અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે પ્રોહિબિશનનો એક મોટો કેસ શોધી કાઢ્યો હતો, જેમાં 28,70,300ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ભરૂચના પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાની સૂચનાના આધારે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર વીયુ ગડરિયા અને તેમની ટીમને બાતમી મળી હતી કે એક બંધ બોડીનો આઈસર ટેમ્પો કે જેનો રજિસ્ટ્રેશન નંબર MH05FJ0171 નેશનલ હાઈવે નંબર 48 પરથી સુરતથી અમદાવાદ તરફ જઈ રહ્યો છે, જેમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો છે. પોલીસે આ બાતમીના આધારે ટેમ્પોને પકડી પાડ્યો હતો. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે ટેમ્પોમાં વેસ્ટ પાવડર અને પ્લાસ્ટિકના દાણાની આડમાં બનાવટી બિલ સાથે ભારતીય બનાવટની જુદી જુદી બ્રાન્ડના બિયરનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે મહારાષ્ટ્રના રહેવાસી અજય મદન વાનખેડ ઉંમર વર્ષ 27ની ધરપકડ કરી છે. પોલીસે ઘટના સ્થળેથી 28,27,300નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં 7,680 બિયર ટીન કે જેની આશરે કિંમત રૂપિયા 18,16,800 તેમજ આઈસર ટેમ્પો કે જેની આશરે કિંમત રૂપિયા 10,000 તેમજ એક નોકિયા કંપનીનો મોબાઈલ ફોન કે જેની આશરે કિંમત રૂપિયા 500 ગણી કુલ 28,70,300નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ કેસમાં મુખ્ય આરોપી રામ આઈસર ટેમ્પોનો માલિક અને માલ ભરી આપનાર અજાણ્યો માણસને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ સફળ કાર્યવાહીમાં પોલીસ ઇન્સ્પેક્ટર AB સોલંકી, હેડ કોન્સ્ટેબલ મનીલાલ બુરજીભાઈ, હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજ દિલુભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ બિશ્વરાજસિંહ સુરપાલસિંહ સહિત બી ડિવિઝન પોલીસ સ્ટાફનો ફાળો રહ્યો હતો.